ડુંગર વોલાવાનો હમણાં પાકિસ્તાનનો સરહદ ઉપર છે ને, આ અહીં નજીક જ છે. કેટલા કિલોમીટર થાય અહીંયાથી પાકિસ્તાન? 5-6 કિલોમીટર થશે. આ બીજેપી વાળા છે ને નેતા, આ છાવે છે કે અહીંયા એક બિઝનેસ હોવું જોઈએ. આ થણવું જોઈએ ને આ 15 ગાર. હા, આમાં આ થાય તો અમારો સુખ વગે, નકા તો સુખ કોઈ હોય ને. અને આમાં બીજું શું એટલા દી પોપર ગંડો બધો એટલું જ. હા, અભી સરહદ ઉપર જ છે. हल्का हल्का संगीत बज रहा है, जहां नजर जा रही है वहां रण ही रण नजर आ रहा है. मेरे साथ एक लाल साफे वाले देवासी जी हैं और इस वक्त मैं बाकासर के रण में हूं. क्या है बाकासर का रण, कौन यहाँ पर लोग आते हैं, क्यों आते हैं, और आपको मैं बार बार ये वीडियो क्यों दिखा रहा हूं ये भी बताएं. क्या नाम है आपका? मेरा नाम दानाराम जी है. दानाराम जी है. कहाँ के हो दानाराम? काम अम्बावा भैरानी रबारियों की ढाणी. हाँ जी. ये यहाँ जो जगह है इससे कितना घर आपका दूर पड़ता है? इधर से मेरे करीब से करीब 15 किलोमीटर पड़ता है. 15 किलोमीटर जी. यहाँ आज आए हो, इससे पहले भी कभी आए? नहीं, हम तो इधर भेड़ बकरी चारते थे, यहाँ ही रहते थे. ये रण था जो बाकासन, जो हमारा थोड़ा जो इलाका है ना, ये पढ़ा लिखा कम है. अभी रतन आप मारवाड़ी में बोलो, कोई दिक्कत नहीं है भाई, पढ़ा लिखा कम है हमारा. तो इसने लिए रतन जी ठाकर जो पूरा ये इलाका देखा, बीजेपी का जो कारण भी आया, तो फिर समधोरा जो कहते समधोरा था कि अभी जो पाकिस्तान बॉर्डर थे सरहद पे ही है, अभी पूरा ये इलाका पूरा सारा इतना पूरा दंगी पड़ा है. तो अभी क्या अभी इलाका सुधरेगा? अभी देखे ये सब. आपने पढ़ाई कितनी की है? हम तो अनपढ़ है. तो इतना हिंदी बोल लेते. अच्छा, अभी क्या है, अभी वो थोड़ा सीख गया. कोई युवा पार्टी थी ना, इसने पास में सीख गए. क्या सिखाया युवाओं ने? जो ये सिखाया ऐसा लिखना, ऐसा तो लिखना. आप मारवाड़ी क्यों नहीं बोलते हैं? मारवाड़ी कभी कभी लोचा हो जाता है, कभी वो होता है, कभी वो हो जाता है. करता हूँ क्या है अभी. यहाँ के लोग कौन सी भाषा बोलते हैं? गुजराती मिक्स बोलते हैं. गुजराती मिक्स आता है. जैसे एक लाइन आपकी भाषा में बात करते हैं अपन. चलो मैं भी मारवाड़ी बोल. શું હે, આમાં ઓલો કદીક ઓલું મિક્સ બોલાઈ જાય ને, તો પછી હેંગ ઓલું ગટપટ થઈ જાય. તો એના કારણ શું હે, આપણું બધું આ સિસ્ટમ પઢ્યું લીખ્યું કમ છે ને, એટલે આમાં બધું ઓછું. શું થવો જોઈએ અહીંયા? એ અમારે મતલબ સુખ વેણું चाहिए. તો એ અમે સુખમાં શું હે, આમાં બધું થોડુંક પીછળ ગયું હોય ને, એ આમાં શું આ બધું મતલબ સેટલમેન્ટ નથી આવતું ને. આ બીજેપી વાળા છે ને નેતા, આ છાવે છે કે અહીંયા એક બિઝનેસ હોવું જોઈએ. હા, એમાં બિઝનેસ વેણું જોઈએ. અને હવે એના માટે અહીંયાના જો લોક છે એના રોજગાર મળી જાય. હા, એના જો અહીં રહેતા હે એનો રોજગાર બધું મળે અને અમુક સુખ કરે. તો બંદરગાહ થવું જોઈએ અહીંયા. હા, થણવું જોઈએ ને આ 15 ગાર. હા, આમાં આ થાય તો અમારો સુખ વગે, નકા તો સુખ કોઈ હોય ને. અને આમાં બીજું શું એટલા દી પોપર ગંડો બધો પોપર ગંડો હાલે નહીં. અહીંયાના લોક ભણેલા પણ છે ના, અનપઢ છે. અહીંલા થોડા લોક હાવ અનપઢ છે. હવે કંઈક સુધારો આવ્યો છે, નકા પહેલો નતો આવતો. હા, હવે બહુ સુધારો આવ્યો. આજના કાર્યક્રમના જોયા પછી શું કહેવાનું તમારું? હવે આ કાર્યક્રમ તો આજ શીખવા મળ્યું. આ કાર્યક્રમ દેખ્યું ને બધું, તો આ હું ઘોડા દોડે આમાં બધું દેખવા મળ્યું. તો આમાં બધું કાર્યક્રમ શીખવા મળ્યું. પણ આવશે અને બીજા બધા લોકો આવશે. નજીકમાં કેમ કે શેઠ કાઠિયાવાડ કચ્છમાં ઈન બધું આ મિક્સ છે. તો આ અહીં લોકો બધું દેખવા આવશે. તમને ખબર છે અહીંયાથી થોડા કિલોમીટર દૂર જ્યાં ગુજરાતનો કચ્છ રણ છે, ત્યાં બહુ બધા લોકો આવે છે. હા, અહીંથી આ માવરી ઢુકડું છે, આ કચ્છનું રણ છે. અને આ ઓલો ડુંગર દેખાય ને, આ અહીંથી નજીક છે. શું આ ઓલો ડુંગર વોલાવાનો હમણાં પાકિસ્તાનનો સરહદ ઉપર છે ને, આ અહીં નજીક જ છે. કેટલા કિલોમીટર થાય અહીંયાથી પાકિસ્તાન? 5-6 કિલોમીટર થશે. બસ એટલું જ. હા, અભી સરહદ ઉપર જ છે જરાક. હા. આમાં શું હે, આ બધું આ દેખવા મળ્યું ને. અને તમારો આભાર, અશોકભાઈ નો આભાર. આ બધું આ સિસ્ટમ તો દેખવા મળ્યું ને. આ સિસ્ટમ ક્યાં હતું દેખવા? આ કદી દેખ્યું નથી. આ બધું મીડિયા વાળા બીજા અહીં તો ભેડ બકરી ચરતી કાંઈ નતું. અને આ મોનખાનો આજ તો તમે દેખો તો દંડાળો પડ્યો જો, જીવ જંજાળ में પડ્યો જો, મનખો પડ્યો ને ધણીકો પડ્યો, ઉબડકા દીએ. હા, સ્વરૂપસિંહ ખારાના બારેમાં શું કહેવાનું તમારું? હવે સ્વરૂપસિંહ જો ખારા બારામાં તો એ તો હવે હું તો અનપઢ છું, એટલે મને કોઈ એલો લાંબો આ કાર્યક્રમ કોણે કરવાયો ખબર છે તમને? સ્વરૂપસિંહ ખારા વાળા. હા, આને કરાયો બાપુ. મળી આવ્યા? હા, મળી આવ્યો ને. હા, અહીંયાથી તેડ્યા હતા, અહીંયા બધું સ્વાગત કરી, બધું કર્યું. પણ હવે કોઈ લાંબુ કરવાનું ઈ બાપુ અમને ખબર નથી આવતી. હા, એ તો હવે આગળ ખબર પડશે. આમાં શું આ થોડું ધીરે ધીરે કામ કર્યું ને. बिल्कुल, इनका यही कहना है कि आगे क्या होगा ये तो पता नहीं, लेकिन आज का कार्यक्रम तो अच्छा हुआ है. यहाँ ऊंट दौड़े, यहाँ घोड़े दौड़े, यहाँ के लोग कलाकार हैं वो अपनी प्रस्तुतियां भी दे रहे हैं. और आप देखिए कि ये कच्छ का जो रण है वो किस तरीके का है. मेरे सहयोगी आपको तमाम वो तस्वीरें दिखाएंगे
और एक एक चीज भी आपको दिखाएंगे कि यहाँ जो लोग आते हैं वो किस तरीके से अलग अलग जगहों से यहाँ पर पहुंचते हैं और उसके बाद इस कार्यक्रम का आनंद लेते हैं। धन्यवाद।